હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. શું તમારા ઘરમાં પણ લોકો કેપ્સિકમનું શાક જોઈને મોઢું બગાડે છે? તો આજે હું તમારા માટે લઈ આવી છું કેપ્સિકમનું ટેસ્ટી અને ગ્રેવીવાળું શાક, જે એકવાર બનાવશો તે ઘરના જો 2 રોટલી ખાતા હશે ને તો 4 રોટલી ખાતા થઈ જશે. તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પહેલાં એક પેન લઈ લઈશું અને પછી તેમાં 2 થી 3 ચમચી તેલ એડ કરીશું. હવે તેલને થોડું ગરમ થવા દઈશું અને પછી તેમાં રાઈ એડ કરીશું. રાઈ બધી ફૂટી જાય એટલે પછી ગેસ ધીમો કરી લઈશું અને તેમાં જીરું એડ કરીશું. હવે જીરું થઈ જાય એટલે તરત જ તેમાં આખા લસણની કળીઓ એડ કરીશું. આખા લસણની કળીઓ શાકમાં ખૂબ જ સરસ એવી લાગે છે. તો હવે તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા દઈશું. હવે લસણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો તેમાં લીમડો અને 2 થી 3 લીલા મરચાં એડ કરીશું. અને થોડા સંતળાઈ જાય એટલે તરત જ તેમાં મીડિયમ સાઇઝની 2 ડુંગળી એડ કરીશું. તેને મીડિયમ સાઇઝની કટ કરેલી છે, એકદમ ઝીણી પણ નથી અને એકદમ મોટી પણ નથી. અને પછી હાઈ ફ્લેમ પર તેને થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળીશું. તો હવે ડુંગળી સરસ એવી બ્રાઉન જેવી થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે મસાલા કરીશું. તો ગેસ આપણે ધીમો કરી લઈશું અને પછી તેમાં બધા જ મસાલા કરી લઈશું. તો સૌ પહેલાં અડધી ચમચી હળદર એડ કરીશું. પછી તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું. તેની સાથે રેગ્યુલર લાલ મરચું એડ કરીશું અને સાથે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પણ અડધી ચમચી એડ કરેલું છે. અને હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને મસાલાને થોડા સાંતળવા દઈશું. મસાલા થોડા સંતળાઈ જાય પછી આપણે થોડી ગ્રેવીવાળું બનાવીએ છીએ. તો અત્યારે મેં અહીંયા ચણાનો લોટ યુઝ કર્યો છે. તો 2 ચમચીથી ઓછો ચણાનો લોટ એડ કરીશું. નાની ચમચી હોય તો તમારે 2 ચમચી લેવાની અને મોટી ચમચી હોય તો 1.5 ચમચી ચણાનો લોટ લેવાનો છે. અને હવે મસાલાની સાથે તેને સાંતળીશું તો ચણાના લોટની કચાશ પણ દૂર થઈ જશે અને તે સરસ એવો સંતળાઈ જશે. હવે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને ચણાના લોટને પણ થોડો સંતળાવા દીધો છે આપણે. તો હવે તેમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાં લેવાના છે અને તેની ગ્રેવી બનાવી લેવાની છે. અને જ્યારે મસાલા અને ચણાનો લોટ સંતળાઈ જાય એટલે પછી તેમાં આ ટામેટાની ગ્રેવીને આપણે એડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો. અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે બધું જ સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને પછી તેમાં આપણે થોડું પાણી એડ કરીશું. જ્યારે તમે ટામેટાની ગ્રેવી એડ કરશો અને પછી મિક્સ કરશો ત્યારે બધું જ મિશ્રણ ઘટ્ટ થઈ જશે. પણ આપણે થોડું ગ્રેવી બનાવવાની છે તો હવે તેમાં એકદમ ગરમ પાણી એડ કરવાનું છે. તો મેં અહીંયા ટોટલ 1 કપ ગરમ પાણી એડ કર્યું છે. જ્યારે પણ તમે કોઈ જમવાનું બનાવો ત્યારે તમે રેસીપીમાં ગરમ પાણી એડ કરો તો તમારો ટેસ્ટ એવો ને એવો જ રહે છે. તો આ મારી એક ટિપ્સ છે કે જમવાનું તમે કોઈ પણ બનાવો ત્યારે ગરમ પાણીનો ઉપયોગ જરૂરથી કરજો. તો હવે સરસ બધું જ મિક્સ કરી લેશું પાણી સાથે અને પછી તેને ઢાંકી દઈશું અને ઢાંકીને 2 મિનિટ જ્યાં સુધી તેમાં તેલ ફૂટે ત્યાં સુધી રહેવા દઈશું. પણ હજી આપણે ટામેટાની ખટાશને થોડી દૂર કરવા માટે મેં અહીંયા 1 ચમચી ગોળનો પાવડર એડ કર્યો છે. હવે મિક્સ કરી લઈશું અને પછી આ ગ્રેવીને થવા દઈશું. હવે ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે તેને થવા દઈશું. તો હવે 2 મિનિટ પછી આપણે ચેક કરીશું તો બધું જ તેલ છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે લાસ્ટમાં તેમાં આપણે ઝીણા સમારેલા મીડિયમ સાઇઝમાં સમારેલા કેપ્સિકમ લઈ લઈશું. અત્યારે મેં 1 કેપ્સિકમ લીધેલું છે. જો તમને વધારે ગમે તો તમે વધારે પણ લઈ શકો છો, પણ મીડિયમ સાઇઝનું મેં 1 મોટું કેપ્સિકમ લીધેલું છે. હવે બધું જ મિક્સ કરી લઈશું. શાક તો જોતાની સાથે જ ખાવાની મન થઈ જાય એવું બન્યું છે. જો એકવાર ઘરના ચાખશે ને તો 2 રોટલી ખાતા હશે ને તો 4 રોટલી ખાઈ જશે. શાક એટલું ટેસ્ટી બનશે. હવે તેને ફરીથી ઢાંકી દઈશું જ્યાં સુધી આપણા કેપ્સિકમ પણ થઈ જાય.
હવે 2 મિનિટ પછી આપણે ચેક કરીશું તો એકદમ ટેસ્ટી અને રસાદાર આપણું કેપ્સિકમનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર છે. જો તમારે હજી થોડું ગ્રેવીવાળું કરવું હોય તો અડધો કપ પાણી તમે ત્યારે એડ કરી શકો છો. પણ થીક ગ્રેવી પણ નહીં અને એકદમ પતલી ગ્રેવી પણ નહીં, એવું શાક બનીને તૈયાર છે. તો ચાલો હવે ફટાફટ આપણે આ ગરમા ગરમ શાકને સર્વ કરી લઈએ. આ શાકને તમે રોટલી, ભાખરી કે રોટલા સાથે સર્વ કરી શકો છો. એકદમ ટેસ્ટી અને ચટપટું કેપ્સિકમનું ગ્રેવીવાળું શાક. તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. ગેરંટી છે કે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર જરૂર કરજો. અને હા, આવી અવનવી અને ટેસ્ટી રેસીપીઝ જોવા માટે જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. હેપી કુકિંગ.